નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ટુડે ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર ડીસાથી। ડીસામાં સમસ્ત મુસ્લિમ સમાજે આજે આતંકવાદના વિરોધ પ્રદર્શન કરી નિર્દોષોને ન્યાય આપવા માંગ કરી। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારનાર આતંકવાદીઓના વિરોધમાં આજે કાળો દિવસ મનાવી ડીસામાં સમસ્ત મુસ્લિમ સમાજે આજે ભાઈજાન બાવાના બુલંદ દરવાજા પાસે આતંકવાદ વિરોધ પ્રદર્શન કરી નિર્દોષોને ન્યાય આપવા બેનરો સાથે વિરોધ વ્યક્ત કરી આતંકીઓને પકડી સખતમાં સખત સજા આપવા માંગ કરી હતી। આ પ્રસંગે હઝરત મોહમ્મદ અલી બાવા તથા હઝરત હસન અલી બાવાએ જણાવ્યું કે આતંકીઓને કોઈ ધર્મ હોતો નથી, જેથી આવા આતંકીઓને પકડી અને શ્રીનગરના ચોકમાં ફાંસીને માચડી ચડાવવા સરકારને અપીલ કરી હતી। આવું કૃત્ય કરનારને કદાપી માફ કરાય નહીં। હિન્દુ મુસ્લિમ એકતા જિંદાબાદ, આતંકીઓ મુર્દાબાદના સૂત્રોચ્ચાર પોકારી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી તેમના પરિવારને દુઃખ સહન કરવાની અલ્લાહ ઈશ્વર હિંમત આપે તેવી દુઆ કરી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરદદારો ઉપસ્થિત રહી તમામ 26 મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। જમીલ મેમણ, સાબરકાંઠા ટુડે ન્યૂઝ, ડીસા।